નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.4નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. કે નીચે આપણને છે વિધાન વાક્ય આપેલા છે તે ખરા છે કે ખોટા, સાચા છે કે ખોટા તે આપણે કહેવાનું છે. તો જુઓ, એમાં પહેલું વિધાન, પહેલું વાક્ય આપેલું છે કે દરેક લંબચોરસ એ ચોરસ છે. દરેક લંબચોરસ ચોરસ છે. કે આપણે જુઓ, એક સમજાવવું છે અહીંયા કે આ જે લંબચોરસ છે એ શું છે? ચોરસ છે. કે આ બધા જ લંબચોરસ શું હોય છે? ચોરસ હોય છે. તો આપણે જોવાનું કે લંબચોરસ ચોરસ થાય કે નહીં. તો ચોરસને કેટલા હોય? 4 બાજુઓ હોય. લંબચોરસને પર હોય તો ચોરસને શું હોય? ચારેય બાજુ સરખી હોય. પણ લંબચોરસને ચારેય બાજુ સરખી હોય ના હોય. લંબચોરસને સામસામેની બાજુઓ સરખી હોય. પણ આમાં શું કીધેલું છે? દરેક લંબચોરસ ચોરસ છે. કે આ લંબચોરસ છે એ ચોરસ છે તો થાય ના થાય, કેમ કે લંબચોરસની ચારેય બાજુ સરખી હોતી નથી, 4 ચોરસની હોય છે. એટલે અહીં આપણે શું લખશું? વિધાન ખોટું છે. જો આપણને એમ કીધું હોત કે ચોરસ લંબચોરસ છે તો વિધાન ખરું થાત, કેમ કે ચોરસમાં કેટલી બાજુ હોય? 4 બાજુ હોય. અને એવી લંબચોરસમાં પણ 4 બાજુ થશે. ચોરસમાં 4 બાજુ સરખી હોય. લંબચોરસમાં કેવી હોય? સામસામેની બાજુ સરખી હોય. આ બાજુ સરખી હોય, આ બાજુ સરખી હોય. અહીંયા આ બાજુ અને આ બાજુ સરખી હોય. તો જે ચોરસ છે એમાં પણ આ બાજુ ને આ બાજુ, આ બાજુ ને આ બાજુ શું હોય છે? સરખી જ હોય છે. એટલે ચોરસ લંબચોરસ થાય પણ લંબચોરસ ચોરસ ન થાય. હવે એના પછીનું વિધાન જોઈએ તો દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે શું? કે જેની બધી જ બાજુ કેવી હોય? સમાન, સરખી હોય. એ તો બધા જ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? કે જેની સામસામેની બાજુ સરખી હોય. કે જેની સમબાજુ ચતુષ્કોણ છે તેની કેવી? ચારેય બાજુ સરખી આવશે અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ. તો આપણને એમ કીધું છે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આમાં શું આવશે? ખરું આવશે. કેમ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ માની લો કે આ સમબાજુ ચતુષ્કોણ છે તો આ ચારેય બાજુ કેવી? સરખી થાય. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની આ બાજુ, આ બાજુ, આ બાજુ ને આ બાજુ સરખી થાય. તો અહીંયા તમે જોશો કે સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ છે. એટલે કે આ જે સમબાજુ છે એ જ સમાંતર બાજુ છે, કેમ કે આની બાજુ કેવી છે? સામસામે સરખી થાય છે. સમબાજુની સરખી થશે. એટલે એમાં શું આવશે? ખરું આવશે. હવે કીધેલું છે સી કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. કે બધા જ ચોરસ છે. ચોરસ એટલે ચારેય બાજુ સરખી હોય અને ખૂણા કેવા હોય? બધા જ કાટખૂણા હોય. એવાને આપણે શું કહીએ? ચોરસ. એ ચોરસ શું છે? સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે શું? કે જેની ચારેય બાજુ સરખી હોય અને ચોરસની પણ ચારેય બાજુ સરખી હોય. એટલે ચોરસ શું થશે? સમબાજુ ચતુષ્કોણ થશે. તો હા થશે. અને તેમજ લંબચોરસ પણ છે. તો ચોરસ આવે લંબચોરસમાં? હા આવશે, કેમ કે ચોરસની પણ સામસામેની બાજુ તો સરખી જ થાય. એટલે આપણે શું લખશું? ખરું છે. વિધાન કેવું છે? સાચું છે. એટલે આપણે શું લખશું? ખરું લખશું. તો તમે એ વાત આપણે ધ્યાન રાખવાની કે ચોરસ લંબચોરસ હોઈ શકે, લંબચોરસ ચોરસ હોઈ શકે નહીં. હવે પછી ડી આપેલું છે કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કે આ જે બધા જ ચોરસ છે એ કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તેમાં શું આવશે? ખોટું આવશે. કેમ કે ચોરસ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? કે જેની સામસામેની બાજુ સરખી હોય. તો ચોરસની સામસામેની બાજુ કેવી આવે? સરખી જ આવે ને. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. હવે પછી એ આપેલું છે કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. કે જે બધા જ પતંગાકાર ચતુષ્કોણ છે. આ કેવો છે? પતંગાકાર.
તો પતંગ આકારનું શું હોય કે આ જે સામ સામેની બાજુ આ પાસેની બાજુ છે એ કેવી હોય, સરખી હોય છે. અને જે ચોરસ છે આમાં શું આપણે સમબાજુ ચતુષ્કોણ, તો સમબાજુ ચતુષ્કોણનું શું હોય, બધી જ બાજુ સરખી હોય. તો પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ થાય, તો આ પતંગાકાર ચતુષ્કોણને સમબાજુ કીધું છે. તો પતંગાકાર ચતુષ્કોણમાં બધી જ બાજુઓ હોય ન હોય, એટલે આપણે અહીં શું લખશું, ખોટું લખશું, કેમ કે પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ થશે નહીં, એની બધી જ બાજુ સરખી હોતી નથી. હવે પછી એફ આપેલું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. તો આમાં શું આવશે, આમાં ખરું આવશે. જો આપણને એમ કીધું હોય કે દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે તો ખોટું આવે. પણ હવે આમાં ઉલટું દીધું છે, સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર છે તો સમબાજુની બધી બાજુ સરખી જ થાય. તો આ પતંગાકાર છે, પતંગાકારની શું હોય, પાસેની બાજુ સરખી હોય. તો ચોરસમાં પણ જો આ બંને બાજુ કેવી થશે, સરખી જ થશે. બધી જ બાજુ સરખી છે તો પાસેની પણ કેવી થાય, સરખી જ થશે. એટલે સમબાજુ ચતુષ્કોણ પતંગાકારમાં આવશે, પણ આ જે પતંગાકાર છે એ સમબાજુ ચતુષ્કોણમાં આવશે નહીં, કેમ કે આમાં પાસેની બાજુઓ સરખી હોય છે, આ સમબાજુમાં બધી જ બાજુઓ સરખી હોય છે, જ્યારે પતંગાકારમાં હોતી નથી. હવે આગળનું જોઈએ. હવે જુઓ, જી આપેલું છે કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આ કયો થઈ ગયો, સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો, અને આ સમલંબ ચતુષ્કોણ થઈ ગયો. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે જે બે બાજુઓ હોય સામસામેની એ કેવી હોય છે, સમાન હોય છે. આ બાજુ અને આ બાજુ, આ બાજુ ને આ બાજુ એ કેવી હોય, સમાન હોય. જ્યારે સમલંબ ચતુષ્કોણ છે એની માત્ર ને માત્ર એક આ સામસામેની બાજુઓ હોય, કેવી હોય, સમાન હોય, સમાંતર હોય. આ બાજુ છે અને આ બાજુ છે બંને કેવી હોય, સમાંતર હોય છે. તો હવે આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. તો આની એક બાજુ સમાંતર હોય તો આની તો બંને જ બાજુ સમાંતર આવશે, એટલે આમાં શું આવશે, ખરું આવશે. કેમ કે સમલંબ ચતુષ્કોણમાં શું હોય, સામસામેની એક બાજુ સમાંતર હોય, ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો સામસામેની બંને બાજુઓ કેવી હોય, સમાંતર, એટલે આમાં ખરું આવશે. હવે એચ આપેલું છે કે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, કે બધા જ ચોરસ કેવા છે, સમલંબ ચતુષ્કોણ છે, કે આ ચોરસ અને આ સમલંબ ચતુષ્કોણ. તો બધા જ ચોરસ શું છે, આ સમલંબ ચતુષ્કોણ છે, એની બંને જ બાજુ કેવી છે સમાંતર, હા સમાંતર છે. અને એટલે આપણે શું લખી દઈશું, ખરું છે. એટલે આપણા એચમાં શું આવશે, ખરું આવશે. તો આવી રીતે આપણે બધે જ વિધાનો ખરા અને ખોટા કરવાના છે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી કહેજો. કોઈ તમને ક્વેરી હોય અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં પણ લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.